નક્કી થઈ ગયું છે ઓ રોમિયો જવા જવી છે. સેકન્ડ નંબરમાં વારો આવ્યો છે. જઈએ કેવો ભાઈ લે ઘા કરી દીધા ભાઈ જોયું સાપરા ઉપર નાખી દે બસ. અત્યારે ઓફિસે તો પોગી ગયા છીએ અને જો ઓફિસ છે એકદમ નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ઘરે બધા સૂતા છે અને બપોર થઈ ગયા છે. જમવા બેઠો છું. જવા જમવા છે ને દાળ પકવાન છે. જો દાળ પકવાન પાર્સલ લઈ આવ્યો તો પહેલી વખત મેં દાળ પકવાન ખાધું પણ મસ્ત લાગતું હતું. જો આ દાળ હોતા એક નંબર લાગે. સાંજ પડી ગઈ છે અને જો દાઢી બાટી કમ્પ્લીટ કરાઈ નહીં ગઈ. જો હેર સ્ટાઈલ એકદમ મસ્ત. નીતિનભાઈ જો આવી ગયા છે ગેરેજેથી ને એના કપડા જો આમ જો આ ગેરેજ વાળા બધા આવા જ કપડા હોય. ગેરેજ વાળા કોમેન્ટ કરી દેજો. ગેરેજ વાળા હોય ને આમ જોઈએ કપડા બધા આવા જ હોય ગેરેજ વાળાને. હમણાં પછી બદલાય છે ને તા 0 માંથી હીરો થઈ જાય કે ન થાય? થાય જ તેને 0 માંથી હીરો. અત્યારના આવ્યા હોય તો આવા હોય આમ અઘોસેર જેવા, પણ પછી ધીમે ધીમે રિકવર થઈ જાય. હમણાં નાવા જાય ને પછી એમ. બાકી આ બાજુ જુઓ ક્યુકુંબર અને ટોમેટો એન્ડ કેબેજ સેલેડ મીન્સ સેલેડ, અને આ બાજુ બાજરાના રોટલા અને ભાખરી, અને હજી આમાં છે ને ભડથું બન્યું. ભડથું જવો ભડથું ને ગરમા ગરમ દૂધ. એ તો ન પીવાનું પછી. જો રીંગણા બટેકાનું શાક બપોરનું છે એટલે આપણે ભડથું હોય ને કોઈ રીંગણા બટેકાનું શાક થોડું ખાઈએ. One day later. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજે છે 15 ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી. જો કેલેન્ડરમાં બતાવી દીધો. આજ મહાશિવરાત્રી છે. રવિવારની રજા છે. 11:15 થઈ ગયા છે. તો અત્યારે નાઈ કમ્પ્લીટ થયા છીએ નાસ્તો કરી, અને ભાઈ સાહેબ હવે જમણવારનો ટાઈમ છે અત્યારના. તો आज खाने में क्या है? दही से चाबेनो दही मतलब पण शाक आए रिंगना बटेका है. कुछ इंटरेस्टिंग होना चाहिए. जब संडे या फिर कुछ ऐसे छुट्टी वगैरह होती है तो कुछ खाने में इंटरेस्टिंग होना चाहिए, तभी मजा आता है. કેમ ભાઈ હિન્દી આવડે? કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને જો બધા શિવરાત્રી છે એટલે. બાકી તડકો હવે ધીમે ધીમે પડવાનું ચાલુ થાય અમારે બોટાદમાં. ઉનાળાની ધીમે ધીમે ઝલક દેખાશે અને શિયાળો હવે જતો રહ્યો છે. મમ્મીએ કોટ એ બધા ધોઈને અને કમ્પ્લીટ કરીને મેકી દીધા હોતા. મકર સંક્રાંતિ વહી ગઈ પણ જો નકરી બધેથી હજી પતંગો જ નીકળે છે. તો અત્યારે તો બપોર ચડી ગયા છે અને ભાઈ સાહેબ 2 વાગી ગયા છે. જો અમારા ફિલ્મના હીરો શ્રી નીતિનભાઈ જય ફ્લેક્સ કરે જાય એકદમ બૂટ ને રવિવાર હોય એટલે આ ભાઈને ખબર નહીં હીરો બની જાય. ફોટા પાડવાના છે એટલે ઓલ રાઈટ છે. તો અત્યારના પ્લાન બની જશે. ફિલ્મ જોવા જવાનો પણ છે ને 10 મિનિટની વાર છે ખાલી. 3 વાગે શો ચાલુ થઈ જજો. 3 માં 10 વાગે હજી ઘરે જ છીએ. જાવી હટોહટ નક્કી થઈ ગયું છે ઓ રોમિયો જવા જવી છે. સેકન્ડ નંબરમાં વારો આવ્યો છે. જઈએ અંદર. તો ફિલ્મ જોઈને તો આવતા રહ્યા છીએ ઓ રોમિયો. 13 ફેબ્રુઆરીએ રિલીઝ થયું. 14 ને આજ 15 થઈ જોઈ લીધું અને અત્યારે ઘરે આવતા રહ્યા છીએ. મમ્મી કપડાં ધોવે છે અને આ બાજુ છે ને મેગી બનાવી નાખી. તો જો રવિવાર ફૂલ મજા હોય. બાકી જો આ બિહાઇન્ડ ધ સીન જોવો તમે.
આ બધું પાગના પડીકા આ બધું ખાધેલું ને આમ જો આ મેગી બનાવવાની ખાલી મેગી બતાવી દીધી બાકી આમ જો મહેનત ને એ બધું કાંઈ બતાવવાનું ન હોય આમ જો આ બધું બાકી દૂધ પડ્યું છે હું લેવા કારણ કે સક્કરિયા આવ્યા છે આજ શિવરાત્રી મમ્મી રહ્યા છે ઉપવાસ છે એમને તો શું છે કે શેરો બનાવવાનો છે શેરો કમી શેરો સક્કરિયા છે અને આ વાત સાચી ક્યાં છે આજે અહીંયા જતા બોલો તો હું ભૂલી ગયો તો શિવરાત્રીના ઉપવાસ માટે રાજગરાન લોટની પૂરી બને છે ઓલી બાજુ શેરો બની ગયો સક્કરિયાનો ગળો ગળો મસ્ત જો એમાં થોડોક વધારે લોટમાં લોટો થઈ ગયો જો હરખી ગોળ નો થઈ પૂરી કટકા કટકા થઈ ગઈ આખો દી નીતિનભાઈએ શૂઝ પહેરીને જ હવે શૂઝ નથી પહેરવા કે રાત પડી ગઈ તઈ કે હા એ તો મેકી દેવાના આ થયો ભાઈ લે ઘા કરી દીધા ભાઈ જોયું સાપરા ઉપર નાખી દે બસ એ મોજાય હજી તો કાઢે મોજાય ખાક જોયું અર જો આમ જો મોજાય ખાક આમ જો બૂટ ને મોજા આમ જો ઘરમાં બૂટ મોજા ફેલાઈ દીધા નહીં તો અત્યારે તો જમીન નીતિનભાઈ ડેપે હાલવા જાય છે નીતિનભાઈ એકલા નથી આપણે હું આવી છું જો કેમ હાલે છે જોયું અત્યારે તો પહોંચવા આવ્યા છીએ એસટી બસ સ્ટેન્ડ ડેપે જો આ છે અમારો બોટાદનો ડેપો કંઈક જો અહીં અમે ચા પીવા આવી રોજ આનાથી અંદર બસવું હોય બધી બસ સ્ટેન્ડમાં ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે જાય છે ઓફિસ બાજુ જો એટલે કેટલા વાગી ગયા 8:15 થઈ ગયા છે 8:30 થાય તો પોગી જઈશ 15 મિનિટમાં આવેલા છે વીસી ઓફિસ બાજુ અત્યારે ઓફિસે તો પોગી ગયા છીએ અને જો ઓફિસ એકદમ ખાલી હજી કોઈ આવ્યું નથી હજી પહેલાં સાફ સફાઈ કરવી જોઈએ દીવાબત્તી કરી પછી કામે લાગવાનું તો હટોહટ સાફ સફાઈ કરી નાખી તો જોવો અત્યારે લાઇટ બંધ છે કેવું લાગે અહીંથી લાઇટ કંટ્રોલ થાય જોવો જો મસ્ત થઈ ગઈ લાઇટ એકદમ ઓફિસેથી તો આવતા રહ્યા અત્યારે સાંજ પડી ગઈ છે અને નાસ્તો કરી બેસી જો બપોરે આજ સમોસા ખાતા હતા તો થોડાક પડ્યા આ નીતિનભાઈ જો આમાં લખેલું છે નીતિન સમોસા મારી હાટું રાખજો વિનંતી છે અને અમે ચેકિંગ જો કરી નાખ્યું મને સમોસા ભાવતા નથી તમે ખાઈ જાયજો લિખિત નીતિને બાકી હકીકતમાં નીતિ આ લખ્યું તો 5 છે એમાંથી 2 હું ખાઈ જાઉં તો નીતિનભાઈ હાટું રહેવા દઉં બીજું રાઈટ જી બધાએ જમી લીધું અત્યારના 11:30 થઈ ગયા છે સુવાનો ટાઈમ જુઓ તો હવે આ બ્લોગને એન્ડ કરી દેવી છો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળ્યા આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ બાય બાય